બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મહેસાણાથી। મહેસાણામાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે। જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, મહેસાણાથી જૂની સેઢાવી ગામે ખનીજ માફિયાઓ બેફામ થયા હોવાનો મામલો સામે આવ્યો છે। માટી ભરીને પૂરજોરે ડમ્પર ચલાવે છે અને ત્યારબાદ લોકોને અડફેટે લેવાનું સામે આવ્યું છે। ડમ્પરની અડફેટે આવતા એક આધેડ ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। 3 દિવસ પૂર્વે જ ડમ્પરોને ગામમાંથી જ નીકળવા અપાઈ હતી ચેતવણી। ગામમાંથી પૂર ઝડપે નીકળતા ડમ્પરે જે રીતે અડફેટે લીધા છે તેમાં એક આધેડનું મોત થયું છે અને તેના કારણે અરેરાટી ભર્યું મોત થતાં ચર્ચાનો વિષય બન્યો છે। ખનીજ માફિયાઓ બેફામ થયા છે, જેના કારણે વિવાદ વકર્યો છે। 3 દિવસ પૂર્વે જ ડમ્પરોએ ગામમાંથી જ નીકળતા અપાઈ હતી ચેતવણી। ગ્રામજનોની વારંવાર વિનંતી અને ચેતવણી છતાં માફિયાઓ બેફામ રીતે ગાડી ચલાવે છે અને જેના કારણે અકસ્માતમાં લોકોના મોત થઈ રહ્યા છે। આ તમારા ગામમાં જે ઘટના બની એ કેવી રીતના બની, શું કારણથી બની? છેલ્લા 3 દિવસથી આ ટરબાવાળા કોઈનું સાંભળતા નહોતા અને કોઈનું માનતાય નહોતા। મેં 2-3 વખત ટકોર કરી કે અહીંયા છોકરાઓ રમું છું, તમે અહીંયા ના નીકળો, છતાં એ લોકો મનમાની કરી અને અહીંથી ટરબા લઈને બેફામ રીતે જતા હતા। એ ટરબા કોના હતા? એ ટરબા અમલિયા છે એમના પ્રજાપતિના છે। શું નામ તમારું? અકાબી મામલો। આ શું ઘટના બની હતી? આ ઘટના એવી બની હતી કે 2-3 દિવસથી ટરબાવાળા સતત 24 કલાક ચાલુ હતા। અમે વિરોધ કરવા છતાં એ લોકો 24 કલાક ટરબા લઈને ચાલુ રાખી અને મારા ભાઈને પાડી દીધો, આજે મારી નાખ્યો। કેટલા સમયથી દાયારી? આ છેલ્લા 3-4 દિવસથી આ માટી ક્યાંથી ભરાય છે ને કઈ આ માટી પેલા મહારાજના ખેતરમાંથી ભરાય છે અને બાયપાસ વેપાર કરે છે આ લોકો। કઈ જગ્યાએ નખાય? એક હાઈવે બાજુ ગમે તો લઈ જતા। એક બોલો તમારું નામ? શું નામ? અમરસિંહ બિચાવડા છે। શું કહે? આ બનાવ એમાં એવી હકીકત છે કે હું આ બાજુ ઘણી વખત આવું છું તો માહિતી મળે કે 3-4 દિવસથી આજે ટરબાવાળા એમને મિલી ભગત હોય ગમે તે હોય અને પ્રાઇવેટ ખેતરમાંથી એક જાણવા મળ્યું કે બાજુના ગામમાં નવી શહેરના મહારાજના ખેતરમાંથી માટી ગેરકાયદેસર ખનનની રીતે લઈ જાય છે તો કંઈ ફેક્ટરીમાં લઈ જાય, કંઈ બીજો કંઈ લઈ જાય છે અને આ લોકોએ પણ એમને રોકટોક કર્યું પણ એમનું માને નહીં। 3-4 દિવસથી આ લોકો કહેતા હતા, લોકો ન માનવાથી આજે ખેતર થયું છે અને